હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે 12th ફિઝિક્સના સ્ટુડન્ટ માટે ચેપ્ટર નંબર 3 કરંટ ઇલેક્ટ્રિસિટી એનો એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે સિરીઝ કનેક્શન ઓફ સેલ્સ. તો આનું આપણે ડેરિવેશન કરવાના છે. આનું ડેરિવેશન બોર્ડ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. 2 માર્ક્સમાં આનું ડેરિવેશન આવે છે અને આ ટોપિક પર આપણે MCQ પણ સોલ્વ કરીશું કે કેવા MCQ પૂછાય છે. તો મારી સાથે નોટ્સ બનાવવા તૈયાર થઈ જાઓ. અને જે લોકો આળસુ છે એ લોકો માટે આપણે PDF ફાઇલ પ્રોવાઈડ કરીએ છીએ. PDF ફાઇલ તમને આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એના પરથી મળી જશે અને ટેલિગ્રામ ચેનલની લિંક હું કોમેન્ટ બોક્સમાં પિન કરી દઉં છું, ત્યાંથી તમે જોઈન્ટ કરી શકો છો. ઓકે, તો ચલો સ્ટાર્ટ કરીએ. હેલો સ્ટુડન્ટ્સ, તો આજે આપણે સેલનું સિરીઝ કનેક્શન જોઈશું. તો ક્વેશ્ચન આવો છે: Two cells of different EMF and internal resistances are connected in series. Find expression for the equivalent EMF and equivalent internal resistance of the combination. So આપણી પાસે બે સેલ છે અને બંને સેલના EMF and internal resistances છે એ ડિફરન્ટ છે અને એ સિરીઝ કનેક્શનમાં છે. સો આપણે ફાઇન્ડ કરવાનું છે ઇક્વિવેલન્ટ EMF and equivalent internal resistance of this combination. So we have two cell of EMF E1 and E2 અને એના internal resistance છે R1 and R2. તો આ બે સેલ સિરીઝ કનેક્શનમાં છે. સિરીઝ કનેક્શનમાં કેવી રીતે થશે? તો જ્યારે કોઈ એક સેલનો નેગેટિવ ટર્મિનલ બીજા સેલના પોઝિટિવ ટર્મિનલ જોડે કનેક્ટેડ હોય અને બીજા સેલનો નેગેટિવ ટર્મિનલ ત્રીજા સેલના પોઝિટિવ ટર્મિનલ જોડે કનેક્ટેડ હોય, તો આ ટાઈપનું જે કનેક્શન છે એ ટાઈપના કનેક્શનને આપણે કહીશું સિરીઝ કનેક્શન. સો વેન નેગેટિવ ટર્મિનલ ઓફ વન સેલ ઇઝ કનેક્ટેડ ટુ ધ પોઝિટિવ ટર્મિનલ ઓફ ધ અધર સેલ એન્ડ સો ઓન, ધ સેલ્સ આર સેડ ટુ બી કનેક્ટેડ ઇન સિરીઝ. ઓકે, તો જ્યારે કોઈ એક સેલનો નેગેટિવ ટર્મિનલ બીજા સેલના પોઝિટિવ ટર્મિનલ જોડે અને બીજા સેલનો નેગેટિવ ટર્મિનલ ત્રીજા સેલના પોઝિટિવ ટર્મિનલ જોડે, આ ટાઈપનું જે કનેક્શન હોય છે આ ટાઈપના કનેક્શનને આપણે કહીશું સિરીઝ કનેક્શન. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. સો આપણી પાસે બે સેલ છે, બંને સેલના EMF છે E1 એન્ડ E2 એન્ડ ઇન્ટરનલ રેઝિસ્ટન્સીસ છે R1 એન્ડ R2. અને આપણી પાસે અહીંયા બે પોઈન્ટ છે, પોઈન્ટ A એન્ડ પોઈન્ટ C. તો આ બે પોઈન્ટ વચ્ચે આ બંને સેલ કનેક્ટેડ છે સિરીઝ કનેક્શનમાં અને આમાંથી I કરંટ ફ્લો થાય છે ફ્રોમ પોઈન્ટ C ટુ પોઈન્ટ A. સો એઝ શોન ઇન ફિગર, સપોઝ ટુ સેલ્સ ઓફ EMF E1 એન્ડ E2 એન્ડ ઇન્ટરનલ રેઝિસ્ટન્સીસ R1 એન્ડ R2 આર કનેક્ટેડ ઇન સિરીઝ between points A and C, and let I be the current flowing through the series combination. હવે આપણે અહીંયા વચ્ચે એક પોઈન્ટ લઈ લઈએ, પોઈન્ટ B. તો અહીંયા ત્રણ પોઈન્ટ થઈ ગયા, પોઈન્ટ A, પોઈન્ટ B એન્ડ પોઈન્ટ C. તો આ ત્રણ પોઈન્ટના જે પોટેન્શિયલ છે એને આપણે માની લઈએ VA, VB એન્ડ VC. એ પોઈન્ટનું પોટેન્શિયલને કહીએ VA, B પોઈન્ટના પોટેન્શિયલને કહીએ VB એન્ડ C પોઈન્ટના પોટેન્શિયલને કહીએ VC. સો લેટ VA, VB એન્ડ VC બી ધ પોટેન્શિયલ એટ પોઈન્ટ્સ A, B એન્ડ C રિસ્પેક્ટિવલી. સો હવે આપણે શું કરવું છે કે આપણી પાસે જે બે સેલ છે E1 સેલ એન્ડ E2 સેલ, તો આ બે સેલના એક્રોસ આપણે પોટેન્શિયલ ડિફરન્સ ફાઇન્ડ કરવું છે. સો આપણે ફાઇન્ડ કરવું છે પોટેન્શિયલ ડિફરન્સ across the terminals of the two cells. સો પહેલાં આપણે E1 સેલના એક્રોસ પોટેન્શિયલ ડિફરન્સ ફાઇન્ડ કરીએ. સો E1 સેલના એક્રોસ પોટેન્શિયલ ડિફરન્સ થશે A અને B પોઈન્ટ વચ્ચે જે પોટેન્શિયલ ડિફરન્સ થશે એ જ પોટેન્શિયલ ડિફરન્સ આપણને E1 સેલના એક્રોસ મળશે. સો હવે E1 અને E2 સેલના એક્રોસ પોટેન્શિયલ ડિફરન્સ ફાઇન્ડ કરવા માટે આપણે V ઇક્વલ્સ ટુ E માઇનસ IR આ ઇક્વેશન યુઝ કરીશું. સો E1 સેલ માટે આપણે આ ઇક્વેશન યુઝ કરીએ. સો VA માઇનસ VB ઇક્વલ્સ ટુ EMF છે E1 માઇનસ કરંટ ફ્લો થાય છે I અને E1 સેલનો જે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે
એ છે R1. સો આપણને ફર્સ્ટ સેલ માટે ઇક્વેશન મળ્યું VA માઇનસ VB ઇક્વલ્સ ટુ E1 માઇનસ IR1. સો આવી જ રીતે E2 સેલ માટે આપણે ઇક્વેશન બનાવીએ. સો હવે E2 સેલ માટે આપણે પોટેન્શિયલ ડિફરન્સ ફાઇન્ડ કરીએ. સો E2 સેલ માટે જે પોટેન્શિયલ ડિફરન્સ છે એ B અને C વચ્ચે જે પોટેન્શિયલ ડિફરન્સ ફાઇન્ડ કરીશું એ જ E2 સેલ માટે પોટેન્શિયલ ડિફરન્સ થશે. સો B અને C માટે પોટેન્શિયલ ડિફરન્સ યુઝ કરીએ તો એ મળશે VB માઇનસ VC ઇક્વલ્સ ટુ E2 માઇનસ IR2. હવે આગળ જોઈએ તો અહીંયા આપણને બે ઇક્વેશન મળ્યા. તો અહીંયા ફર્સ્ટ ઇક્વેશન છે VA માઇનસ VB ઇક્વલ્સ ટુ E1 માઇનસ IR1 જે ફર્સ્ટ સેલના એક્રોસ પોટેન્શિયલ ડિફરન્સ છે અને VB માઇનસ VC ઇક્વલ્સ ટુ E2 માઇનસ IR2 જે સેકન્ડ સેલના એક્રોસ પોટેન્શિયલ ડિફરન્સ છે. હવે આપણી પાસે બે પોઈન્ટ છે A એન્ડ C. તો A અને C ના એક્રોસ આપણે પોટેન્શિયલ ડિફરન્સ ફાઇન્ડ કરવું છે. સો પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન ધ ટર્મિનલ્સ A એન્ડ C ઓફ ધી સિરીઝ કોમ્બિનેશન. સો એના માટે પોટેન્શિયલ ડિફરન્સ થશે VAC ઇક્વલ્સ ટુ VA માઇનસ VC. હવે આપણે અહીંયા એક VBને એડ કરીશું અને એકને સબટ્રેક્ટ કરીશું. સો આપણે આવી રીતે કરીશું VA માઇનસ VB પ્લસ VB એન્ડ માઇનસ VC. તો અહીંયા VA આ VA અને આ માઇનસ VC. તો અહીં વચ્ચે એક ટર્મ એડ કર્યું છે માઇનસ VB પ્લસ VB. ઓકે, તો આવું એટલે કર્યું બિકોઝ આપણી પાસે અહીંયા VA માઇનસ VB છે અને અહીંયા VB માઇનસ VC છે. તો VA માઇનસ VB જે છે એની વેલ્યુ છે E1 માઇનસ IR1. તો અહીંયા થશે E1 માઇનસ IR1 અને જે VB માઇનસ VC છે એની જગ્યાએ આપણે રાખીશું E2 માઇનસ IR2. તો E1 E2 ને આપણે સાથે લઈ લઈએ E1 પ્લસ E2 અને અહીંયા છે માઇનસ IR1 એન્ડ માઇનસ IR2. સો માઇનસ IR1 માઇનસ IR2. સો આપણને મળશે VAC ઇક્વલ્સ ટુ E1 પ્લસ E2. સો માઇનસ I કોમન તો અહીં રહેશે R1 પ્લસ R2. હવે આપણે અહીંયા શું કરવું છે કે આપણી પાસે બે સેલ છે જેના EMF છે E1 એન્ડ E2. તો આપણે અહીંયા આ જે બે સેલ છે આ બે સેલને કાઢીને આપણે કોઈ એક સિંગલ સેલ લગાવી દઈએ જેનું ઇક્વિવેલન્ટ EMF થશે E ઇક્વિવેલન્ટ અને ઇક્વિવેલન્ટ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ થશે R ઇક્વિવેલન્ટ. તો એને આપણે A અને C આ બે પોઈન્ટની વચ્ચે કનેક્ટ કરીએ અને અહીંયા સેમ કરંટ ફ્લો થાય છે I ફ્રોમ પોઈન્ટ C ટુ પોઈન્ટ A. તો આપણે શું કર્યું આ જે બે સેલ છે એ બે સેલને કાઢીને કોઈ એક સિંગલ સેલ લગાવી દીધો કે આ બે સેલનું કામ આ એક સિંગલ સેલ કરે. તો આપણે અહીંયા આ જે સિંગલ સેલ છે આ સિંગલ સેલનું ઇક્વિવેલન્ટ EMF અને ઇક્વિવેલન્ટ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ એનું ઇક્વેશન ડિરાઈવ કરવું છે. તો આપણે એ ઇક્વેશન ડિરાઈવ કરીએ. So if we replace the series combination by a single cell of EMF E equivalent and internal resistance R equivalent, તો હવે આપણે આ સેલ માટે પોટેન્શિયલ ડિફરન્સનું ઇક્વેશન યુઝ કરીશું. મતલબ કે V ઇક્વલ્સ ટુ E માઇનસ IR. આ જે ઇક્વેશન છે આપણે આ સેલ માટે યુઝ કરીએ તો ઇક્વેશન બનશે VAC ઇક્વલ્સ ટુ E માઇનસ IR. સો અહીંયા Eની વેલ્યુ છે E ઇક્વિવેલન્ટ માઇનસ I, R થશે R ઇક્વિવેલન્ટ. હવે આપણે શું કરીએ કે આ ઇક્વેશન VAC ઇક્વલ્સ ટુ E1 પ્લસ E2 માઇનસ I R1 પ્લસ R2 અને આ સેકન્ડ ઇક્વેશન VAC ઇક્વલ્સ ટુ E ઇક્વિવેલન્ટ માઇનસ I R ઇક્વિવેલન્ટ. આ બે ઇક્વેશનને આપણે કમ્પેર કરીએ તો આપણને શું મળશે? આપણને અહીંયા મળશે E ઇક્વિવેલન્ટ ઇક્વલ્સ ટુ E1 પ્લસ E2 એન્ડ R ઇક્વિવેલન્ટ ઇક્વલ્સ ટુ R1 પ્લસ R2. સો આપણને મળશે E ઇક્વિવેલન્ટ ઇક્વલ્સ ટુ E1 પ્લસ E2 એન્ડ R ઇક્વિવેલન્ટ ઇક્વલ્સ ટુ R1 પ્લસ R2. સો સ્ટુડન્ટ્સ આપણે અહીંયા શું કર્યું કે બે સેલનું જે ઇક્વિવેલન્ટ EMF છે એ આપણને મળ્યું E ઇક્વિવેલન્ટ ઇક્વલ્સ ટુ E1 પ્લસ E2
અને ઇન્ટરનલ રેઝિસ્ટન્સ આપણને મળ્યો આર ઇક્વિવેલન્ટ ઇક્વલ્સ ટુ R1 પ્લસ R2. તો અહીં આપણી આ થિયરી કમ્પ્લીટ થઈ. પણ આગળ એક કેસ છે જે કેસ આપણે સોલ્વ કરીશું, જે MCQ માટે બહુ જ કામનો છે. તો એ આપણે જોઈએ કે આપણી પાસે બે સેલ છે અને બેઉ સેલના જે EMF છે એ સેમ છે. E1 ઇક્વલ્સ ટુ E એન્ડ E2 ઇક્વલ્સ ટુ E. અને જે ઇન્ટરનલ રેઝિસ્ટન્સીસ છે એ પણ સેમ છે. R1 ઇક્વલ્સ ટુ R એન્ડ R2 ઇક્વલ્સ ટુ R. તો અહીંયા બેઉ સેલ છે સિરીઝ કનેક્શનમાં છે. તો આનું જે ઇક્વિવેલન્ટ EMF અને ઇક્વિવેલન્ટ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ આપણે ફાઇન્ડ કરવું છે. તો એ ફાઇન્ડ કરવા માટે આપણે અહીંયા ઇક્વેશન યુઝ કરીશું. E equivalent equals to E1 plus E2 and R equivalent equals to R1 plus R2. તો અહીં આપણે વેલ્યુઝ રાખીએ કે E1 plus E2. તો અહીંયા E1 ને E2 ની વેલ્યુ સેમ છે, E પ્લસ E. તો આપણને ઇક્વિવેલન્ટ EMF મળશે 2E. અને ઇન્ટરનલ રેઝિસ્ટન્સની વેલ્યુ પણ સેમ છે, R1 ઇક્વલ્સ ટુ R, R2 ઇક્વલ્સ ટુ R. તો ઇક્વિવેલન્ટ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે એ થશે R પ્લસ R 2R. સો ઇક્વિવેલન્ટ EMF મળશે 2E એન્ડ ઇક્વિવેલન્ટ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ થશે 2R. ઓકે. સો આવી જ રીતે જો આપણી પાસે n સેલ્સ હશે અને એ જો સિરીઝમાં કનેક્ટેડ હશે તો એના માટે જે ઇક્વિવેલન્ટ EMF છે એ થશે NE અને ઇક્વિવેલન્ટ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે તે થશે NR. કેમ કે અહીંયા જો બે સેલ હોય તો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ અને ઇક્વિવેલન્ટ EMF આપણને મળ્યું 2E અને 2R. જો 3 સેલ હશે તો 3E એન્ડ 3R. તો n સેલ હશે તો આપણને મળશે E ઇક્વિવેલન્ટ ઇક્વલ્સ ટુ NE એન્ડ R ઇક્વિવેલન્ટ ઇક્વલ્સ ટુ NR. સો n સેલ માટે આ ઇક્વેશન આપણે યાદ રાખવાના છે. સો હવે આપણે આ ટોપિક પર એક MCQ કરીએ. There are 6 identical cells, each having an EMF of 6 volt are connected in series. The resultant EMF of the combination is dash. So આપણી પાસે 6 સેલ છે અને 6 સેલના જે EMF છે એ સેમ છે 6 વોલ્ટ. સો અહીંયા E ઇક્વલ્સ ટુ છે 6 વોલ્ટ અને એ સિરીઝમાં કનેક્ટેડ છે. તો આપણે ફાઇન્ડ કરવાનું છે ઇક્વિવેલન્ટ EMF. તો અહીં જે ઇક્વિવેલન્ટ EMF છે એનું ઇક્વેશન થશે E ઇક્વિવેલન્ટ ઇક્વલ્સ ટુ NE. અહીંયા n થશે નંબર ઓફ સેલ્સ અને E થશે EMF ઓફ ઈચ સેલ. સો n ની વેલ્યુ અહીંયા 6 થશે અને E ની વેલ્યુ 6 છે. તો આપણને આન્સર મળશે 36 વોલ્ટ. સો ઇક્વિવેલન્ટ EMF ઇક્વલ્સ ટુ 36 વોલ્ટ. સો ઓપ્શન D ઇઝ ધી કરેક્ટ આન્સર. તો અહીં આપણે આ થિયરી આપણી કમ્પ્લીટ કરી. હવે જો કોઈ ટોપિક તમને હાર્ડ લાગતો હોય, કોઈ ટોપિક શીખવો હોય, એનું ડેરિવેશન ના ફાવતું હોય તો તમે કોમેન્ટમાં એ ટોપિક મને જણાવજો. તો આપણે એ ટોપિક પહેલાં આપણે લઈશું, ડિસ્કસ કરીશું, એના પર MCQ લઈશું. તો એ ટોપિકના કન્સેપ્ટ તમારો એકદમ ક્લિયર થઈ જાય. ઓકે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.